જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. મિત્રો, આજે 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર. તો મિત્રો, આજની શરૂઆત શુભ રંગથી. આજનો શુભ રંગ છે સફેદ અને સિલ્વર. આજના અનુકૂળ દેવતા માં લક્ષ્મી, માં સંતોષી. આજની શુભ ધાતુ પ્લેટિનમ અને ચાંદી. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરમાં વીર્ય. આજનો શુભ પદાર્થ સાકર. આજનું શુભ અન્ન ચોખા. શુભ દ્રવ્ય દૂધ અને દહીં. ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હિના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ન થાય એનું ધ્યાન રાખજો. આજે જીવનસાથીના સુખમાં કમી આવતી દેખાય છે. તે સિવાય કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડ કરો તો લખીને આપવું, લખીને લેવું જરૂરી છે. જો તાંબાનો ટુકડો તમારી પાસે હોય તો માથા પરથી ઉવારી ને જમીનમાં દબાવી દેજો. સૂર્યને જલ ચડાવો. સૂર્યની આરાધના જરૂરથી કરો. ચંદ્ર આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ધનની બાબતમાં આપણે આમ વાંધો નથી આવવાનો. પૈસા તમારા રોજિંદી આવકો છે તે આવશે, પણ એને સંભાળવા જરૂરી દેખાય છે. આજે જ્યોતિષ અંગેના કામમાં વધુ રસ પડી શકે છે. મિત્રો, આજે આપણા પોતાના કામમાં એકાગ્રતાથી ધ્યાન આપવું. મંગળ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા દાંપત્ય જીવનમાં ખટરાગ ન આવે એની કાળજી રાખવી પડે. તો આજે ગુસ્સા પર કંટ્રોલ રાખજો અને વગર કારણનો વાદ વિવાદ બિલકુલ પણ કરવો નહીં. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, ચોક્કસ સારું પરિણામ મળશે. આજે પરિવારમાં કોઈક નવું સભ્ય ઉમેરાઈ શકે છે. બુધ આજે 7મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે તમારો યુઝ કોઈ બીજો માણસ કરી ન જાય એનું ધ્યાન રાખજો. આજે તમે જેનું કામ કરશો એને ફાયદો થશે, તમને કોઈ બહુ મોટો ફાયદો નથી થવાનો. પણ આનું ધ્યાન રાખજો કે બીજો માણસ તમારો ઉપયોગ ન કરી જાય, એનાથી તમને નુકસાન ન થાય. આજે બને ત્યાં સુધી પાર્ટનરશિપ કરવી નહીં. ગુરુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારી હિંમત વધી શકે છે, કારણ કે ગુરુની દ્રષ્ટિ પરાક્રમ સ્થાન પર જાય છે અને એનાથી તમને કંઈક નવું સાહસ કરવાની ઈચ્છા થાય અને એનાથી તમે આવું કંઈક કામ કરી પણ શકો છો. આજે તમારા પોતાની પાસેના સોનાનો ખ્યાલ અવશ્ય રાખજો. ખોવાઈ જવું, ચોરાઈ જવું આવી ઘટના આજે ઘટી શકે છે. શુક્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જે મહેનત કરશો ને એના કરતાં સારું પરિણામ મળવાની શક્યતાઓ બહુ મોટી છે. તો આજે એનો લાભ અવશ્ય લેજો. આજે પત્ની અથવા કોઈક સારી સ્ત્રી સાથે જો મળીને કામ કરો છો તો તમને ફાયદો પણ મળે. ગાયની સેવા અચૂક કરવી. શનિ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈક પ્રોપર્ટી ખરીદવાનું મન બને. કદાચ તમે ખરીદી પણ શકો છો. મકાન લો છો તો તૈયાર મકાન મળવાની શક્યતાઓ બહુ મોટી છે. આજે માંસ મદિરા અને નશીલા પદાર્થોથી દૂર રહેશો તો પરિણામ હજુ સારું મળે. રાહુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો. રસ્તો ક્રોસ કરવો, કોઈ અચાનક દોડવું, ભાગવું, આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખજો. પડવા વાગવાથી મોટી ઈજા થઈ શકે છે. વાહન ચલાવો છો, ખોટી સ્પીડમાં વાહન ચલાવો છો તો એક્સિડન્ટ પણ થઈ શકે. આજે પોલીસ વિભાગથી, સરકાર વિભાગથી અને ખાસ જંગલને લગતા વિભાગોથી કામ કરવાનું હોય તો સંભાળીને કરવું જરૂરી. કેતુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે 6ઠ્ઠા સ્થાનનો કેતુ દુશ્મનોને નબળા કરે અને તમને સારો ફાયદો અપાવે. આજે આપણા પોતાના સંતાન પોતાનું કામ જાતે કરવામાં સક્ષમ હશે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.